તો ગાઈઝ આપણે આજે દમણ જવા નીકળી રહ્યા છે. બેગ ને બધું પેકિંગ થઈ ગયો છે. આપણો મિત્ર હવે લેવા આવી રહ્યા છે. આપણા પરમ મિત્ર લેવા આવ્યા હતા આપણને. આપણે બેસી ગયા છે અને હજુ આપણે એક નવા મિત્ર આવી રહ્યા છે. એમને પિક કરીને પછી આપણે નાસ્તો પાણી કરીને પછી ડાયરેક્ટ ઉપડીશું. તો મળીએ. સાહેબ આવી ગયા છે આપણા રેડી બેડી થઈને. જૂતા બૂતા હાથમાં લીધા છે. હવે અમને લઈને જઈશું આપણે. મૌલિકભાઈ રૂમ બુકિંગ માટે કોલ કરી રહ્યા છે. રૂમ અવેલેબલ નથી. ટ્રાય કરી રહ્યા છે અમે. આજ કા નહીં હોગા. ભરૂચ આવી ગયા છે આપણે. ભરૂચનો બ્રિજ છે. લાગે તમને હવેલી જેવું. ચા નાસ્તો માટે આપણે અહીંયા ઊભી રાખી છે. મૌલિકભાઈ હશે છે. આપી લઈશું ભાઈ. અહીંનો વડાપાવ કંઈક અલગ જ લાગે છે ભાઈ આપણને. મસાલા બસાલા કંઈ નાખ્યો નહીં. વડોદરા જેવું નહીં મળે ભાઈ. સમોસા બી મંગાવ્યા છે આપણે. જોઈએ ટ્રાય કરીએ કેવા છે. નાસ્તો કરી લીધો છે. દમણ અહીંયાથી લગભગ હવે 40 કિલોમીટર હશે. તો અડધો પોણો કલાકમાં તો આપણે પહોંચી જઈશું. ત્યાં જઈને પછી હજુ અમારે રૂમ શોધવાની છે. મળી નથી આપણને ઓનલાઈન. વાપી સ્ટેશન આવી ગયું છે ગાઈસ. ટ્રાફિક બહુ છે અહીંયા. હું પૂછતો નહીં. તો ગાઈસ નજારો જોઈ શકો છો. બહુ સારું એવું વ્યૂ છે. આખું દમણ રોશનીથી જગવાડ્યું છે. રૂમ બધે ફૂલ છે. શોધી રહ્યા છે આપણે. મૌલિકભાઈ ચાલી રહ્યા છે આગળ. આવી ગયા છે આપણે અહીંયા આ રેસ્ટોરન્ટમાં. લગભગ 11 વાગવા છે. જમવાનું આવી ગયું છે. જમી લઈએ હવે. ભાઈ 12 વાગે આપણે ચેકિંગ કરી લીધું છે. હવે જઈએ છે. થાકી ગયા છે. આ રીતનો રૂમ મળ્યો છે આપણને. સારો અને સસ્તામાં મળી ગયો છે. લગભગ 2000ની આસપાસમાં. તો સસ્તા ભાવે સારી વસ્તુ મળી છે આપણે. પાર્ટનર મૂવી ચાલુ કર્યું છે રાત્રે 12 વાગ્યા. બાકી પિક્ચર ચાલી રહ્યું છે. હજી બધા જાગી જ રહ્યા છે. અમારા ગૌરવભાઈ છે. ગૌરવભાઈ કેમેરો આપણે લઈ લીધો છે. ક્યારનો કહું છું કેમેરો લઈ લીધો છે એવું. પણ ક્યારનો કહું છું હાડો બ્રશ કરવા જ નહીં જતા. આ મૌલિકભાઈ ડાયા છે આપણા. બ્રશ એટલે આવું બોટલો ના કાઢો અંદરથી. બરાબર. ગૌરવભાઈ બ્રશ કરી આવો જલ્દી. તમારો કેમેરો મારા હાથમાં. વેરી ગુડ મોર્નિંગ. બ્રશ કરીને મળીએ. દમણ ફરીશું આજે. બરાબર. વેરી ગુડ મોર્નિંગ. આપણે તૈયાર થઈ ગયા છે અને બધા તૈયાર થઈ ગયા છે. હવે નીકળીશું થોડી વાર રહીને દમણ જવા. તો મળીએ દમણમાં.
આપણે આવી ગયા છે દમણમાં. પબ્લિક અત્યારે નહીં, સવારે ઓછું છે. દમણનો જેમપોર બીચ. બધું ખાલી ખાલી જ છે. થોડું ઘણું લોકો ફોટોશૂટ કરી રહ્યા છે. આમ જોવા જઈએ તો દરિયા સિવાય કઈ બીજું ખાસ જોવાનું નહીં એટલે, પણ હા શાંત વાતાવરણ છે. તમારું દિમાગ શાંત રહે, થોડું પીસ મળે. ચલો ફરી આગળ આવે મોજ માની રહ્યા છે. પબ્લિક બી નહીં. સ્પ્રાઇટ પીશું આપણે. દમણમાં તો બહુ ભારે વરસાદ પડી રહ્યો છે અત્યારે, અને સ્પીડ બી બહુ ખતરનાક છે. હેવી વરસાદ પડી ગયો છે. હવે આપણે ફરીથી જેમપોર બીચ જઈએ છીએ. આ છે આપણી હોટલ. જોઈ શકો છો એકદમ સુપર વાતાવરણ થઈ ગયું છે. વરસાદ બી ચાલે છે અત્યારે. જેમપોર બીચ આવી ગયા છે આપણે. વાતાવરણમાં કંઈક જોરદાર આવી ગયું છે. અનુભવ થાય છે આપણે. તો ભાઈ જેમપોર બીચ પર આવી ગયા છે આપણે. નજારો એકદમ સુંદર સનસેટ થતો જોવા મળે છે. દરિયો પ્લસ વરસાદ. હા મોજ. હા ભરતી બી આવી રહી છે. મસ્ત લાગે. સામે મહાદેવ છે. ભગવાન ભોળાનાથ સૌનું ભલું કરે. એકદમ જોરદાર લુકમાં દેખાય છે. ગાઈસ વરસાદમાં મેગીની મજા માણીએ. મૌલિકભાઈ, વિશાલ આગળથી મોજ લેતા આપણે. દેવકા બીચ જઈ રહ્યા છે આપણે. હવે દેવકા બીચ આવી ગયા છે આપણે. મોજે મોજ છે ભાઈ. ખાની પીની રહેની. ચિંટુ ચમન આગળ ચાલે છે. સફારી સાયકલ બાઇકલ બી છે. આવું તો કપલમાં આવ્યા હોય તો ચાલે યાર ચલાવ. આપણે તો યાર ભાઈબંધો આ જ બધા. સારું એવું લાઇટિંગ કર્યું છે અહીંયા. મારો લે ને વિડિયો લે મારો. ગુલ્ફી ખાઈએ છે.
પાર્ટી ચાલે છે અહીંયા. વેરી ગુડ મોર્નિંગ. આજે આપણે રિટર્ન થઈશું લગભગ કલાકમાં. બધા તૈયાર થઈને રેડી તો થઈ ગયા છે. ચલો તો મળીએ. તો ગાઈસ હવે આપણે જઈ રહ્યા છે. મળીએ તો ટોલ પર આવી ગયા છે આપણે. લગભગ 70 કિલોમીટર જેવું કાપી નાખ્યું. નવસારી ટોલ. નવસારી ટોલ. પેટ્રોલ પુરાવ્યું છે. ગાડીમાં હવા ભરીએ છે. વરસાદ જેવો માહોલ થઈ ગયો છે. વડોદરા લગભગ 30 કિલોમીટર જેવું છે હવે અહીંયાથી. આપણે આવી ગયા છે. હવે વિશાલભાઈ એમના ઘરે જઈ રહ્યા છે. ફાઇનલી ઘરે પહોંચી ગયા છે આપણે. તો મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.